આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યપાલોની પરિષદના સમાપનમાં કહ્યું કે દેશનો વિકાસ રાજ્યોના સર્વસમાવેશક અને સતત વિકાસ પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્ત્રી પ્રતિનિધિઓએ ભારતની કૃષિ ક્ષમતા અને સર્વાંગી વિકાસની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનો ગઈકાલે નવી દિલ્હીમાં આરંભ કરાવ્યો. આરોગ્ય મંત્રાલયે માનવ અંગોને પ્રત્યારોપણ માટે સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટેની પ્રમાણભૂત કામગીરી પ્રક્રિયા જાહેર કરી. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની સેમીફાઇનલમાં આજે લક્ષ્ય સેન ડેનમાર્કના વિક્ટર એક્સેલ્સન સામે રમશે, તો પુરુષ હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે મુકાબલો. અને ભારત અને શ્રીલંકા વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એકબીજાના અનુભવોમાંથી શીખવાની ભાવનામાં પરિષદમાં યોજાયેલી વ્યાપક ચર્ચાઓ માટે રાજ્યપાલોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે રાજ્યપાલ કાર્યાલયના કામકાજમાં સુધારો કરવા અને જનકલ્યાણ માટે મળેલા સૂચનો પર અમલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશનો વિકાસ રાજ્યોના સર્વસમાવેશક અને સતત વિકાસ પર આધાર રાખે છે અને તમામ રાજ્યોએ એકબીજાની શ્રેષ્ઠ કાર્યશૈલી અને અનુભવોમાંથી શીખીને આગળ વધવું જોઈએ. રાજ્યપાલોની 2 દિવસીય પરિષદ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે રાજ્યપાલોને તમામ કાર્યક્રમોના લાભો દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરી. તેમણે સમાવેશી વૃદ્ધિના લક્ષ્યને સાચા અર્થમાં પ્રાપ્ત કરી શકાય છે તેમ ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે રાજભવનનું વાતાવરણ ભારતીય જીવનશૈલી સાથે સુસંગત હોવું જોઈએ અને રાજ્યપાલોએ સામાન્ય લોકો સાથે જોડવાના તેમના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે સારું ઉદાહરણ બેસાડવાની જવાબદારી રાજ્યપાલોની છે. આમ કરવાથી તેમની પોતાની ઓળખ તો બનશે જ, પરંતુ લોકોને માર્ગદર્શન પણ મળશે. તેમણે ઉમેર્યું કે રાજ્યપાલોએ તેમની રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક જાળવી રાખવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલોને રાજભવનમાં શાસનનું આદર્શ મોડલ વિકસાવવાની અપીલ કરી હતી. તેમણે કામમાં ટેકનોલોજી અપનાવવા અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ શૈક્ષણિક કેમ્પસને ડ્રગ્સ ફ્રી બનાવવા માટે આ સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સહકાર લેવાની અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સૂચનની ચર્ચા કરી અને વિનંતી કરી કે અન્ય રાજ્યપાલો પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ જૂથના અહેવાલના સંદર્ભમાં જણાવ્યું હતું કે રાજ્યપાલો અને રાજભવનની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે અહેવાલના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને લાગુ કરવામાં આવશે. કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિદેશી પ્રતિનિધિઓએ ભારતની કૃષિ ક્ષમતા અને સર્વાંગી વિકાસની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ 6 દિવસીય કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. તેમાં 75 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બાંગ્લાદેશના પ્રતિનિધિ હાસમીને વૈશ્વિક કૃષિ પરિદર્શમાં ભારતની સ્થિતિની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત ઘણી કૃષિ ઉત્પાદનમાં અગ્રણી ઉત્પાદક રહ્યું છે, જેમાં ભારતની વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ અને કૃષિ શિક્ષણ પ્રણાલીની મહત્વની ભૂમિકા છે. કેન્યાના પ્રતિનિધિ ડોડો મકવાલે કહ્યું કે ભારત કૃષિ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને અહીં જે સંશોધન થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પરંપરાગત ખેતી દ્વારા અન્ય દેશોને અનાજ પહોંચાડી રહ્યું છે. તો જાપાનના પ્રતિનિધિ સોબ્રને વિવિધ પ્રકારની કૃષિ પેદાશો અને તેમની નિકાસમાં ભારતની ક્ષમતાની પ્રશંસા કરી. તેમણે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે ભારત અને અન્ય દેશો વચ્ચે સહકાર પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત એક ખાદ્ય સરપ્લસ દેશ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવામાં વ્યસ્ત છે. તેમણે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોના જીવનને સુધારવાના ઉદ્દેશ સાથે સુધારા અને પગલાં સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કૃષિ એ સરકારની આર્થિક નીતિનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે ભારત બાજરી, દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ 2024-25માં ટકાઉ કૃષિ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે માનવ અંગોને પ્રત્યારોપણ માટે સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટેની પ્રમાણભૂત કામગીરી પ્રક્રિયા જાહેર કરી છે. આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે આનાથી ગુણવત્તાયુક્ત રીતે અંગ પ્રત્યારોપણ થઈ શકશે. અંગોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાથી પ્રત્યારોપણની રાહ જોતા અસંખ્ય દર્દીના જીવ બચાવી શકાશે. પ્રત્યારોપણ માટે અંગોને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવામાં અનેક વખત ઘણો સમય લાગી જાય છે. આ નવી પ્રક્રિયા મુજબ પ્રત્યારોપણ માટે અંગ લઈ જતી એરલાઇનને એર ટ્રાફિક કંટ્રોલથી ઝડપથી ઉડાન ભરવાની મંજૂરી મળી શકશે. તેમજ અંગ લઈ જનાર વ્યક્તિને આગળની સીટ આપવામાં આવશે. આ રીતે માર્ગ, રેલવે અને જહાજના માધ્યમથી અંગોને લઈ જવા માટે માપદંડ નક્કી કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આસામના મોરીગાંવમાં ટાટા સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. શ્રી વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ એકમ માટે 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15,000 પ્રત્યક્ષ તો આશરે 13,000 પરોક્ષ રોજગાર ઊભો થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં દરરોજ 4 કરોડ 83 લાખ ચિપ્સ બનાવી શકાય છે, જેનો ઉપયોગ બેટરીથી ચાલતા વાહનો અને દૂરસંચાર તથા નેટવર્ક માળખામાં થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 29 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટના નિર્માણને મંજૂરી આપી છે. હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ઓછા દબાણના વિસ્તારને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પણ વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં તટીય કર્ણાટકમાં આજે ભારે વરસાદની સ્થિતિ રહેશે તથા કેરળ, માહે અને તમિલનાડુમાં આવતીકાલ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેશે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની સેમીફાઇનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવલીના બોર્ગહેન 75 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચીનના લી કિયાન સામે રમશે. તો પુરુષ હોકીની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતીય ટીમ ગ્રેટ બ્રિટન સામે રમશે. આજે ભારત જીતશે તો સતત બીજી વાર ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચનારી ટીમ બનશે. નિશાનેબાજીમાં રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણચંદ્રક વિજેતા અનીશ ભાનવાલા અને વિજયવીર સિદ્ધુ 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલના ક્વોલિફિકેશન તબક્કા માટે રમશે. એથ્લેટિક્સમાં પારુલ ચૌધરી 3000 મીટર સ્ટીપલ ચેઇન્સના પહેલા રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે, જ્યારે પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં ભારતીય એથ્લેટિક જ્વેલિયન એડ્રીન આજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે 2:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. હિમાચલ પ્રદેશના શિમલા અને મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન બાદ સેનાએ બચાવ અને રાહત કામગીરીને વધુ વેગવાન બનાવી છે. પૂરગ્રસ્ત રામપુર સબ ડિવિઝનના સમેજ ગામમાં આર્મી મેડિકલ કેમ્પમાં લગભગ 90 લોકોની સારવાર કરવામાં આવી છે. કેરળના વાયનાડના ભૂસ્ખલનની ઘટનાના 6ઠ્ઠા દિવસે પણ રાહત કામગીરી ચાલી રહી છે. ભારતીય સેનાના 1260થી વધુ લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી કરી રહ્યા છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું ડ્રોન દ્વારા સર્વે કરી જમીનના સ્તરથી જૂના નકશા સાથે સરખામણી કરી કાટમાળની અંદર બચાવ કાર્યને વધુ વેગવાન બનાવવા સરકારે નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યપાલોની પરિષદના સમાપનમાં કહ્યું કે દેશોનો વિકાસ રાજ્યોના સર્વસમાવેશક અને સતત વિકાસ પર આધાર રાખે છે. અને આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્ત્રી પ્રતિનિધિઓએ ભારતની કૃષિ ક્ષમતા અને સર્વાંગી વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.